આજે અમે આવ્યા છીએ ધાણીખૂટ એરિયામાં. એક ધાણીખૂટ નામનું એક આઇલેન્ડ છે કે જે નર્મદા જિલ્લામાં નેત્રંગથી 13 કિલોમીટર દૂર છે. તો ભાઈ આજે ધાણીખૂટ જઈએ છીએ અને તમને બતાવું કે એ પ્લેસ કેવું છે અને ત્યાંનો નજારો કેવો છે. તો એકવાર એ પ્લેસ પર જઈએ અને તમને પછી બતાવું કે ધાણીખૂટ એરિયા કેવો છે, વિસ્તાર કેવો છે અને ત્યાંની મજા કેવી છે. सफर कैसा है ये सफर मंजिलो હા ભાઈ, તો આવી ગયા છીએ ધાણીખૂટ વિસ્તારમાં અને અહીં તમે જોઈ શકો છો. પરંતુ સામેથી સૂર્યનો પ્રકાશ આવે છે તો કદાચ વિઝનમાં તમને બરાબર દેખાતું નહીં હશે, પરંતુ અહીં છે આ ખીણ અને જે રીતે આ નદીનો ધોધ વહી રહ્યો છે. તો ભાઈ નજીક જઈએ, એક વખત નજીક જઈએ અને પછી નજીક જઈને જોઈએ કે ત્યાં કેવી મજા આવે છે. मंजिलो की न है कोई खबर सफर कैसा है ये सफर અહીં લોકો કેમ્પિંગ પણ કરે છે, જે કદાચ તમે જોઈ શકો. ઘરેથી ટેન્ટ લાવીને અહીં જે રાત રોકાવાની મજા આવે, નદીનો ખળખળ વહેતો ધોધ હોય અને એનો એક રમણીય અવાજ હોય અને અહીં તમે રાત રોકાયા હો અને મિત્રોનો સંગાત હોય, તો પછી એનાથી વિશેષ તો બીજું શું જીવનમાં હોઈ શકે ભાઈ. ખરેખર એકદમ રમણીય પ્લેસ છે, એકદમ રમણીય. सफर कैसा है ये सफर मंजिलो की न है कोई खबर रास्तों से मेरी गहरी यारी हो गई जो फर्ज से भरा था रास्ता वो खाली हो गया बुरा है ज़माना कि चक्कर તો ફાઇનલી હવે સમય આવી ગયો છે આ જગ્યાને અલવિદા કહેવાનો અને પ્રયાણ કરીએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન કે જેનું નામ છે માંડન લેક. આ જ નદીના કિનારે આગળ 26 કિલોમીટર દૂર આવેલું છે માંડન લેક. જ્યાં સુધી માંડન લેક પહોંચીએ ત્યાં સુધી તમે ઘણી ફૂટમાં મેં એક ડ્રોન વ્યૂ લીધેલો છે. તો ડ્રોન ઉડાવીને જે વ્યૂ લીધેલો છે એ વ્યૂની તમે મજા માણો. सफर कैसा है ये सफर मंजिलों की न है कोई खबर सफर कैसा है ये सफर मंजिलों की न है कोई खबर. તો આ છે માંડન લેક. માંડન લેકમાં અહીં બોટિંગની પણ વ્યવસ્થા છે અને ભાઈ અહીં એક જે સ્પોટ છે કે જ્યાં અહીં આ કાર ગઈ છે, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. ખૂબ ઈચ્છા છે ત્યાં જવાની. ભાઈ આનો રોડ ક્યાંથી છે? પેલી કાર ગઈ ને એરિયા કાર, આ રોડ હા ક્યાંથી છે? આવેથી અને આમથી આવવાનો માંડન લેકમાં બોટિંગની પણ વ્યવસ્થા છે. ઘોડીની સવારી કરવી હોય, હલેસા કેટલા જબરજસ્ત લાગે છે ને અક્ષય. હલેસા મારે કેવા સરસ લાગે. सफर